ધનરાજ પ્રાકૃતિક ફાર્મમાં એક આપણે અલગ વિડીયો લઈને આવ્યા છે। આજે મગફળીની ચીકી બનાવવાની છે ઘરે, કેમ કે આપણે નેચરલ ફાર્મિંગના અને ગૌ સંવર્ધન, બાગાયતી પાક અને ઝેરમુક્ત ખેતીના જ આપણે વિડીયો મૂકતા હોય, તો જાજી બધી વસ્તુ આપણે ઘરે જ બનાવીએ છીએ। તો આજે મારા ઘરે ચીકી બનાવું છું મગફળીની, અને આ ગોળ છે। ગોળમાં પહેલાં આપણે 3-4 ચમચી ઘી મૂકી અને ગોળ, દેશી ગોળ નાખી અને ગરમ કરેલો છે, અને ગરમ થઈ ગયા પછી ચપટી એક મીઠા સોડા આપણે નાખેલા છે, એના કારણે તેની એકદમ ઓલો થઈ ગયો છે। પછી ટૂંકમાં આપણે એની ચાસણી જોવાની છે, ચાસણી જેવું આવે એ આપણે પાણીમાં આ રીતે આમ લેવાનો છે, અને પછી ઠંડુ થઈ ગયા પછી કટ થઈ જાય ને, એટલે ખાંડની ચાસણીની જેમ આપણે જોઈએ એ રીતે ન હોય આને, અને પાણીમાં ઠરવા દેવાનું, પછી આમ ટૂંકમાં કટ થઈ જાય ને એ રીતે આપણે કરવાનું હોય। તો એ તમને હમણાં બતાવું છું થોડી વારમાં। એ ઠંડુ થઈ જાય ને એટલે પછી બહાર કાઢી એટલે આઈડિયો આવે કે થઈ ગયું કે નથી થઈ ગયું। એટલે આવી રીતે આમ એકદમ હાવ ઢીલું થઈ જવા દેવાનું, અને હમણાં ચાસણી આવે એટલે આપણે પાણીમાં થોડુંક મૂકીએ એમ એવું લાગે એટલે ખબર પડે। અને આ રીતે આપણે આ પાણી છે, આ પાણીમાં આ રીતે આમ મૂકવાનું એટલે ઠંડુ થઈ જાય। એ ઠંડુ થઈ ગયા પછી એને આપણે જોવાનું છે હમણાં એ એકદમ ટૂંકમાં કડક થઈ જવું જોઈએ, કડક થઈ જાય ને કટ થઈ જાય ને આમ ઠંડુ થઈ ગયા પછી બટકી જવું જોઈએ ટૂંકમાં આપણે દેશી ભાષામાં, એટલે એમ સમજવાનું ચાસણી આવી ગઈ હોય। તો તમને મગફળીના દાણા ત્યાં સુધીમાં બતાવું। ચીકી આપણી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે, બજારમાં મળે એના કરતાં પણ સરસ ટક્કર આપે એવી। તો થોડીક મહેનત કરીએ તો આપણી ઘરે જ બની જાય। અને ખાસ નોંધ, આ ચીકી આપણે આમ સર્વ કર્યા પછી ગરમે ગરમ હોય ને તરત પીસ પાડી નાખવાના છે, કેમ કે ઠંડો ગોળ થયા પછી એમાં ચાકુ કે કોઈ વસ્તુ ચાલે નહીં, એટલે ખાસ નોંધ। મગફળીના દાણા છે, સૂર્ય કુકરમાં આપણે કમ્પ્લીટ શેકી અને આ રીતે આમ ફોતરા ઉતારી અને એકદમ કાજુ જેવા થઈ ગયા દાણા। અને આની ચીકી પણ જે એમને શેકીને આપણે કરીએ ને એમાં દાજ બેસી જાય દાણામાં ને એવું બધું થાય, આમાં એ વસ્તુ ન થાય। અને એકદમ ટૂંકમાં ભેજનું પણ પ્રમાણ ન રહે અને દાજ પણ ન બેસે, અને ખાવામાં પણ ટૂંકમાં તમને કાજુ જેવા જ લાગે। એટલે હવે આમાં આના ભેગા મિક્સ કરી દાણામાં ઓલી ચાસણી આવી જાય ને એ નાખી અને ચીકી બનાવવાની છે। તો પહેલાં આપણે જોઈ લઈએ પાછી કે ચાસણી આવી કે નથી આવી, આપણે જોઈ। પ્લેટફોર્મ ઉપર આ રીતે હાઈ ક્લાસ ચોખ્ખું કરી અને આ તેલ લગાવેલું છે, તેલ આમાં સર્વ કરી દેવાનું છે। અને પછી આમાં આપણે હજી ચાસણી નથી આવી એ પણ અમે બતાવશું। પછી મગફળીના દાણામાં એડ કરી દેવાના, સરખા મિક્સ કરી અને પછી આના ઉપર નીચે નાખી અને વેલણથી એને કમ્પ્લીટલી એકદમ કરી નાખવાનું છે। આપણે ચાલુ જ રાખશું, બતાવશું, પણ ચાસણી આવે ને આપણે એની રાહ જોવાની છે, પછી જ આપણે આગળ વધવાનું છે। ચાસણી કઈ રીતે લેવી આમાં એ વસ્તુ મહત્ત્વની છે, કેમ કે નકર ઢીલી જો રહીએ ને તો ન ખાઈ શકીએ કે ન કાંઈ વસ્તુ થઈ શકે। હમણાં આપણે જોઈ ત્યાં સુધી આને આપણે હલાવતા રહેવાનું, અને ચોટે નહીં ખાસ એ ધ્યાન રાખવાનું, અને ધીમા ગેસે રાખવાનું જેથી કરીને ગોળ નીચે દાજ ન બેસે, બળે નહીં, એ બધી વસ્તુનો ખાસ ધ્યાન રાખવાનું। અને ગોળ એમાં ક્યાંય ઓલો હોય એને દબાવી અને ભાંગી નાખવાનું, એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું। એટલે મેન વસ્તુ એ છે કે ટૂંકમાં કાળજી લેવી। હજી નથી થઈ, હજી જો આમ ખેંચાય છે, એટલે હવે ટૂંકમાં થોડી જ વારમાં એવું લાગે છે, કેમ કે આગલા 2-3 સેમ્પલ લીધા, એમાં આ સેમ્પલ થોડુંક કડક આવ્યું, એટલે હજી થોડુંક હવે જો કટ થવા માંડી, જોવા જેવું જો કટ થવા માંડી, એટલે હવે લાગે છે એવું। હવે ખાસ કાળજી રાખવાની। અને સેમ્પલને કેમ કે ઠંડુ થાય પછી જ ખબર પડે, ચેક થઈ શકે, ત્યાં સુધી ત્યાં ચેક ન થઈ શકે। ઠંડુ થાય ને બટકતી જ આવી જોઈએ ટૂંકમાં, એમ કંઈ તો ચાલે। એટલે પછી હવે ખાસ કાળજીપૂર્વક આગળ વધવાનું।
હવે મગફળીના દાણા એડ કરવાના છે. મગફળીના દાણા એડ કરી દીધા. હવે આપણે આમાં કમ્પ્લીટલી મિક્સ કરી દેવાના છે, ખાસ કાળજીપૂર્વક, કેમ કે હવે આમ હલાવવાની જગ્યા ન રહીએ. ત્યારે ગોળી એમને નથી ખાય એમ છોકરા કે મોટા કોઈ, અને મગફળી પણ એમને નથી ખાય એમ. તો કંઈક ખવડાવવું હોય તો એના માટે થઈને કંઈક આપણે આ રીતે કંઈક કરવું પડે, આપણે અને છોકરાઓને બધાને. ટૂંકમાં હલાવવામાં પણ ટૂંકમાં મહેનત પડે, કેમ કે જો આ બધું ચોંટવા માંડ્યું. એટલે હવે ગેસ પછી બંધ કરી દેવાનો ને હલાવવાનું ખાસ કાળજીપૂર્વક. હવે આ તેલ છે એ રીતે આ રીતે કમ્પ્લીટ બધે સર્વ કરી દેવાનું. પેલા પ્લેટફોર્મ ધોઈ નાખ્યું હતું, પછી આ રીતે આમ નીચે લઈ લેવાનું, બરોબર. હવે આને પછી આમ પોળું કરી દેવાનું, કેમ કે હવે એકદમ જામવા માંડે. એટલે ખાસ ઝડપ જેટલી બને એટલી રાખવાની. પેલા વાટકી હવે દબાવી દેવાની, એટલે થઈ જાય આછું આછું. અને પછી હવે વેલણ આખી અને હાવ પાતળું કરી નાખવાનું. એકદમ વેલણ હલાવી અને આ રીતે પરફેક્ટલી એકદમ પાતળું કરી નાખવાનું સિંગલ પીસમાં. એટલે જેથી કરીને એને આપણે પીસીસ પાડવામાં એમાં બધી મજા આવે, વાંધો ન આવે. કેમ કે ચાસણી ઓલી કડક આવી ગઈ હોય બટકી એવી, એના કારણે થઈ ઘડીકમાં પાતળું ન થાય. તો જ્યાં સુધી બને ત્યાં સુધી બધી જ વસ્તુ ઘરે બનાવવાનો આગ્રહ રાખવાનો, કેમ કે બજારમાં બધું ટેસ્ટ માટે થઈ અને બધા જ લોકો ભેળસેળનું ને આવું બધું બહુ રહેતું હોય. થોડીક મહેનત પડે, પણ આપણા વડીલો પણ મહેનત કરીને જ બધું બનાવતા. આપણે થોડીક રાહ ચૂકી ગયા હતા એમ કહી તો પણ ચાલે. સગવડતા અને સમયનો થોડોક બચાવ કરવાની આંધળી દોટ મૂકી આપણે બધાએ. તો તમે જોઈ શકો છો આ કમ્પ્લીટ આપણું થઈ ગયું છે. અને વિડીયો આપણો ગમે તમને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને જોડાયેલા રહેજો. આવું બધું મૂક્યા રહેશું, કેમ કે જાજી બધી વસ્તુ ઘરે હું બનાવું છું. એટલે આવી જ બધી માહિતી સાથે વિડીયો એડ કરતા રહીશું. જય ગૌ માતા.